નમસ્કાર મોડ્યુલ 9 CSR અને કોર્પોરેટ ગવર્નન્સ જવાબદાર નેતૃત્વ માં આપનું સ્વાગત છે। ટકાઉપણાનો નેતા એ એવો વ્યક્તિ છે જે વધુ સારું વિશ્વ બનાવવા માટે પ્રેરણા આપે અને કામગીરીનો સમર્થન કરે એવા વ્યક્તિઓ જે પોતાના અને આસપાસની દુનિયા વચ્ચેના સંબંધની સમજણને વધુ ઊંડી બનાવે છે અને બદલાવ લાવવાનો પ્રયાસ કરે છે। આ પ્રક્રિયામાં તેઓ જોવા વિચારીને અને સંવાદ કરવાની નવી રીતો અપનાવે છે જેથી નવીન અને ટકાઉ ઉકેલો બહાર આવે છે। ટકાઉ નેતૃત્વની વ્યાખ્યા મુજબ તેવું નેતૃત્વ જે ટકાઉપણું લાવે તે જરૂરી છે। 2060થી વધુ સીઈઓના અંદાજો પરથી એક વાત સ્પષ્ટ બને છે કે ટકાઉ વિકાસ લક્ષ્યો માટે પ્રતિબદ્ધતા એ સારો પહેલો પગથિયું છે, પણ હવે સમય છે કે આપણે કેવી રીતે તે લક્ષ્યો હાંસલ કરીએ અને તેમાંના પડકારો સામે વ્યવસાયને મજબૂત બનાવી શકીએ। ખાનગી ક્ષેત્રને આ પડકારોનો સામનો કરવો પડે છે। સંશોધનના આધાર પર સીઈઓ માટે કેટલીક મહત્વની પહેલો સામે આવી છે। આ પહેલો તેમને તેમની વ્યૂહરચના, કર્મચારીઓ, સપ્લાય ચેઇન અને વ્યાપારના વિશાળ વાતાવરણમાં શામેલ કરવાની જરૂર છે। આ પહેલો વ્યવસાયની મજબૂતી માટે ખૂબ જરૂરી છે। જટિલ પડકારોને સામનો કરવા માટે અને ઉકેલવા માટે મજબૂત સ્વયં અને મજબૂત પ્રણાલી બનાવવાની પ્રતિબદ્ધતા રાખવી જરૂરી છે। યુનાઇટેડ નેશન્સના અભ્યાસમાં જણાવાયું છે કે ટકાઉપણું એ વ્યવસાયને મજબૂત બનાવવાનું મુખ્ય કારણ છે અને તે નવી તકોના દરવાજા ખોલે છે। સાચી મજબૂતી બનાવવા માટે સીઈઓએ તેમના વ્યવસાયમાં વ્યૂહરચના, કર્મચારીઓ, સપ્લાય ચેઇન અને મોટા વાતાવરણમાં યોગ્ય વ્યવસ્થાઓ સામેલ કરવી જોઈએ। CSR બોર્ડ સ્તરના કાર્ય છે। બોર્ડનું મુખ્ય કાર્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે CSR નીતિમાં જે વચન આપવામાં આવ્યા છે તે વાસ્તવમાં અમલમાં આવે। બોર્ડ CSR નીતિ મંજૂર કરે છે અને એ નીતિ વાર્ષિક અહેવાલમાં અને કંપનીની વેબસાઇટ પર જાહેર કરે છે। બોર્ડ ખાતરી કરે છે કે CSR પ્રવૃત્તિઓ નીતિ અનુસાર અમલમાં આવે। તે વાસ્તવિક ખર્ચ અને ઉપયોગ અંગે અહેવાલ આપે છે। જો રકમ ખર્ચ ન થાય તો તેનું કારણ જણાવવું પણ તેની જવાબદારી હોય છે। કોર્પોરેટ સામાજિક જવાબદારી એટલે કે CSR માટે બોર્ડની જવાબદારીઓ મહત્વપૂર્ણ હોય છે। આગળ વધવા માટે કૃપા કરીને આગળનું વિડિયો ટેબ પર ક્લિક કરો।